કરવા આપણે આવ્યા છે આજે અહીંયા મોર જોવા. કઈ બાજુ મોર છે? ક્યાં મોર આવ્યા? હે ક્યાં બાજુ છે મોર? ઓય ગરમ હતો તો કેમ કરવા ડળો? ચંપલ કેમ ન પહેર્યા તો? હે કઈ બાજુ જવાનું છે? આમ જવાનું છે જો મારે આગળ જો તમે એન્ટર થવાનું છે. મારે નાસ્તો બધું લઈને આવી ગઈ છે. અમે આમ જવા છીએ ડુંગમાં. ડુંગલા એક બે ટાળ ચડી ગયા નદીનો સેન્ટર થયા. મેત્રીને બબલું લેતી આવી છે. બબલું એ કઈ ખાતી તો નથી બની, આમાં રમકડું નીકળે ને મજા આવે એટલે લઈ લેશે. જો મોરલા બોલી રહ્યા છે ધીમે ધીમે બધા. સરસ સરસ મજાનું છે. મોરલા બોલી રહ્યા છે અને ધીમે ધીમે નજીક પહોંચી રહ્યા છે. અમારે મેં તો કે છે મોર બોલી રહ્યા છે. કઈ બાજુ મોર બોલે છે? મેં તો ડુંગર ઉપર. આ ડુંગર જો ડુંગર ઉપર મોર બોલે છે. બે બોલ્યા બે બોલ્યા મોર બોલે છે. કઈ બાજુ બોલતા મોર? ડુંગર ઉપર મોર ને ખાવાનું કઈ લાવી દો. બાજરો બાજરો થોડોક મોર ખાય કે ઘઉં હોય, સિંગદાણા હોય, ડાળિયા હોય એવું ન ખાય? રોટલો બાબત છે એના મોર. બરાબર. દઈ દેજે ચોકી. ચોકી નહીં દેવાય? કેમ વાંધો છે ચોકી દેવાનું? તને બબલું દઈ દેજે. બબલું દઈ દેજે. કાગળ ન દેવાય ને, કોઈ પક્ષીને કાગળ ન દેવાય. કાગળ આપણે વસ્તુ છે ને વ્યવસ્થિત જગ્યાએ આટો બાટો એમાં લાગી દેવાય. જંગલમાં કચરો પડાય, કચરો પડાય, પક્ષીને ખાય તો મળે નહીં. એટલે હા આપણે બધાને કહી દે કે જંગલમાં કોઈ કાગળ પાડવા નહીં, પ્લાસ્ટિકને. કેમ જંગલમાં પ્લાસ્ટિક રાખવું નહીં, એમ ચોખ્ખું રાખવું એમ કે. પછી નાના નાના પક્ષી મોર ને એવું ખાય તો એ ખાઈ જાય. પછી ખાય તો મરી ન જાય એટલે એવું આપણે નુકસાની ન કરાય. બરાબર ને? એટલે તુંય ન લાગજો બબલો પબલાને કાગળિયા લખીશ તો ઠીક. ત્યાં ચબૂતરે જાઓ ને બાલા ના શિવ તો ઘેરે છે. હવે શિવજી ત્યાં ન આવી ભૂલજી. થોડી દઈશું.
ને આપણે એની હિસકો બાંધીને ઝાડું વાવવું પડશે ને આપણે. હવે એવડું મોટું ઝાડું કેટલા વર્ષો ચાવી નો લ્યો, ચાવી મેકી દે, ગાડીની ચાવી મેકી દે. તો મેં તું મારી છો એવી વસ્તુ બધી લો છો ને તું. દેખાડી દો. લોલીપોપ. પછી આપણે ક્યાં જવાનું છે હવે? પાણી પીવા એને. પછી પાણી પીને ઘેરે એને બરાબર. અત્યારે જંગલમાં સેવી મેં તો મારે દરગાહ છે. હા દરગાહ છે. ના મૈત્રી છે. મને જો વિસ્તાર આપો. ડુંગર ઉપર જવું છે પણ મેં તું જો જાણે બેસી સવેરા પાસે. મેં તો ને મજા આવે છે ત્યાં બેસવાની. કા મેં તું શું કરો છો? હજુ તું નથી ખાઈ રહી? પછી આપણે જવું હવે મોડું થાય છે મારે. દરગાહનો ગેટ. ડુંગર છે વિસ્તાર. મૈત્રી. અમને જો આ દુઃખ છે કે આ વૃક્ષ કેવું સરસ મજાનું હતું પડી ગયું. બધું દુઃખ થઈ રહ્યું છે. કેટલું બધું ઘટાદાર હતું, જોરદાર હતું. એવું કઈ પવન નથી, વરસાદ નથી થયો અને પડી કેમ ગયું? આ એક કારણ હતું, નદીનું છે વેણ નતું પાણી, વરસાદ જ નથી આવ્યો કે વૃક્ષ પડી શકે. જે બનવા સંજોગ બન્યો એ તો કઈ આઈડિયા કે ખબર નથી અમને. પણ એક અમારું સરસ વર્ષોનો મિત્ર, એ અમારું વૃક્ષ મિત્ર હોય એ પડી ગયું છે. એનું દુઃખ છે. મારી મૈત્રીમાં હિસકા ખાધી, તો હિસકા બાંધેલા હતા ત્યારે. પાણી સરસ મજાનું ઠંડુ હોય છે. અમારી મૈત્રીએ પાણી પી લીધું. તો મારે બબલું ખાય છે પાછી રિપીટમાં. પાણી પી લીધું ને લાગ્યું ન ખવાય. પાણી કેટલી
મજા આવી ગઈ નાસ્તો કરવાની હે ને? મારો વિડીયો સારો લાગે લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હાલ બોલ મિત્રો, મારો મેં તો આજ નથી બોલતી. મારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, બધા મિત્રોને બાય બાય. ને તો બાય બાય. નેત્રી